વિપત્તિ આવવાની હોય તો થોડામાં સમજી જાય. કેવી રીતની? કે તમે માનો કે એકવાર કંઈક ભૂલ કરી, એક અપશબ્દ બોલ્યા, બે લાફા પીડ્યા, એક જરાક કંઈક ખોટું કર્યું, કોઈ શિક્ષાના વેણ કીધા, ચેતી જાય તો બુદ્ધિશાળી છે. પણ આપણે સ્વામી ગુરુજી હતા એ કહેતા કે 3 પ્રકારના શિષ્યો છે. એક તો ઇંગિતજ્ઞ છે. ઇંગિતજ્ઞ, ઇંગિત કરવું એટલે ઈશારામાં સમજી જાય, કહ્યા વગર સમજી જાય, સૂચિત કર્યા વગર મનની ઈચ્છાઓ સમજી. બીજો છે આજ્ઞાકારી છે, અને ત્રીજો છે અનઆજ્ઞાકારી છે. બળદમાં એવું હોય, ભગવાન બુદ્ધ પણ આનંદને સમજાવતા કે આનંદ, ઘોડા પણ 3 પ્રકારના છે. આમ ઘોડાગાડી ચાલતી હોય ને તો એને તેજ ચલાવવાનો હોય ને, ત્યાં જે આમ ઓલો કોરડો હોય ને હાથમાં, એ આટલો ઊંચો થાય ને ત્યાં જ ઓલો સમજી જાય ઘોડા ભાગો. આ ઉત્તમ પ્રકારના ઘોડા છે. બીજા એવા પ્રકારના ઘોડા છે કે જેને તમે આમ કોરડો જરીને આમ વીંજો સાઈડમાં, ત્યાં એટલા ઉપડી જાય પછી કંટ્રોલ કરવા કઠણ પડે. ઓલાને તમે વીંજો, એનો પડછાયો દેખાય ને ત્યાં સમજી જાય કે માલિકની ઈચ્છા છે, ભાગો. બીજું કઈ કરવાનું જ ન હોય. બીજો પ્રકાર એવો છે કે એના પડખે જ હોય. શરીર ઉપર મારો તો તમારા રથના પૈડા ને બૈડા ધરું નખું જ થઈ જાય. એવા એક ગાડામાં અમે બેઠા હતા, એ ભગવાનની દયાથી બચ્યા, ત્યાં તમારા દર્શન થાય છે. અત્યારે અમારે આકોણો છોકરો તો વળીને છત્રી વેલાય કીધું તો તમે બેહો ખરા, એ ટાબરીઓ, પણ આ બળદ છે ને બળદ નથી, આ સમજી લ્યો આ ગાંડા તૂર છે. આ દયા આવે છે એટલે તમને બેહાડો શું, પણ તમે કઈ હળી કરતા નહીં. પણ હવે અમારામાંથી એક હતો ઉટાંગ પટાંગ, એને વળી છત્રી કરી, આમ છત્રી કરીને પછી જે ઉપડ્યા છે ભાઈ, હા રસ્તો મેલ પીડ્યો ને ખેતરમાં, નાળા ઓકળા શેઢા સીમાડા અને રોયે ભાઈ પણ વગર વરસાદે વરસાદ ગાડામાં. બીજું પણ થઈને શું થાય, એટલું થાય બોલો આપણે. અરે બહુ પછી તો માથાકૂટ થઈ, ત્યારે ઉભા રહ્યા તે દિન ઘડીને આજનો એમ. બીજા પ્રકારના બળદ એવા છે કે એને આમ વીંજો બાજુમાં અવાજ થાય ને ભાગે, જો મારો તો આવું જ થાય. અને ત્રીજો બળદનો પ્રકાર ઘોડાનો એવો છે કે એને તમે આમ ફટકારો એટલે ભાગે. અને ચોથો પ્રકાર એવો છે કે તમે ફટકારો ને તો પાછા હાલે, આમ નો જાય, ઉલટા ને 3 ડગલા પાછા હાલે બોલો. એટલે રિક્ષા બાંધી એક જણા રિક્ષામાં બેઠો, એટલે ઓલા હાથમાં માઇક પકડાયું. એટલે ભાઈ આ શું તમે કરો છો? તો કે તમારે જવું છે સ્ટેશને. તો કે હા. તો તમે આમાં બોલો, આજે રાત્રે કોમન પ્લોટમાં. તો કે એવું શું કામ કરવાનું? તો કે આ ચૂંટણીમાં બહુ હાલ્યો છે ને, હવે તમે એમ કરશો તો જ ચાલુ થાય કે આવા ઘોડા હોય. એટલે ઇંગિતજ્ઞ શિષ્ય વિદ્યાર્થી એ છે કે જે કહે એ પેલા સમજી જાય. બીજો એવો છે કે એને આજ્ઞા કરવી પડે. ત્રીજો એવો છે કે આજ્ઞા કરો ને તોય ન થાય. પછી સંધ્યા બળદ જેવા સ્વામી એને કહેતા. તો જીવનમાં થોડો ઘણો ઈશારો વિપત્તિનો મળી જાય તો માણસ ચેતી જાય, એને તેજસ્વી કહેવાય. પરોતભાઈ હતા ને, એ ખેતરમાં કામ કરતા, ઝાડવું કાપતા હતા. કુહાડો લઈને લીમડો બાવળ હશે કાપતા હતા. એમાં કુહાડો હાથામાંથી છટક્યો, પણ એના પગ ઉપરના જોડા ઉપર આવ્યો ને જોડો કાપી અને કુહાડો વયો ગયો, પગ રહી ગયો. પણ એ જ સમયે હાથો મૂકી દીધો પરોતભાઈ અને સીધા ગઢપુર આવી ગયા. મહારાજ કે, શ્રીજી મહારાજ કે, અરે પરોતભાઈ તમે કેમ હજી હમણાં ગયા છો, અઠવાડિયું નથી થયું તે પાછા આવ્યા? તો કે બસ મહારાજ હવે 2 મહિના રહેવું છે, સમાગમ કરવો છે, સેવા કરવી છે. મહારાજ કે પણ કઈ કારણ વગર તમારે ખેડૂત છો? તો કે મહારાજ એમાં એવું થયું કે હું બાવળ કાપતો તો કુવાડો છટક્યો, તે જો જોડો કપાઈ ગયો પણ હું રહી ગયો. હવે જો એ મારા પગ ઉપર આવ્યો હોત અને પગ કપાણો હોત તો 2 મહિનાનો ખાટલો થાત. ત્યાં સુધી ઓમે કામ તો થવાનું નહોતું. એટલે મને એમ થયું કે આમાંથી આપણે મહારાજે બચાવ્યા છે, હવે 2 મહિના આપણે સત્સંગને સેવા કરી લેવી છે. આને શું કહેવાય? તેજસ્વી કહેવાય. આપણને તો ગમે એટલો સમય મળે તો ક્યારે ભગવાન ભજવાનું સૂજે? આખા વેકેશન વયા જાય, વર્ષોના વર્ષો વયા જાય, તો કોઈને માળા કરવાનું, જપ કરવાનું, એકાદું પુરસ્ચરણ કરી લેવાનું,
11,000 જનમંગલ કરી લઈએ, 5,000 જનમંગલ કરીએ, 5,000 માળા કરી લઈએ, 2,000 માળા કરી લઈએ, વચરામણનો પાઠ કરી લઈએ, ભક્ત ચિંતાનો પાઠ કરી લઈએ, 5, 10, 25 કીર્તનો પાકા કરી લઈએ, સ્વામીની વાતોનો એકાદો પાઠ કરી લઈએ, કા સુજે? જો એવું કરતા હોય તો એને તેજસ્વી કહેવાય. એટલે જીવનમાં શીખવાનું એ છે કાક ચેષ્ટામાંથી કે જે દરેક ક્ષેત્રમાં તેજસ્વીઓ વિદ્યાર્થી મટે નહીં, અને કાળ નજીક આવે છે એને સમજીને સંપત્તિને વિપત્તિને જે પોતે વિચારીને આગળ વિચારીને પોતાના જીવનને ધપાવે એ તેજસ્વી છે.